તારે ચટક રંગીલો છેડલો અલબેલા રે। કીર્તન ઉત્પત્તિ। શ્રીજી મહારાજ જ્યારે કથા કીર્તન પ્રસંગે સભામાં વિરાજમાન થતા ત્યારે પોતાની પાસે સોપારીનો એક બેરખો રાખતા, જેને સભામાં ઊંઘનું ઝોકું આવી જાય તેની તરફ એ બેરખો છૂટ્ટો ફેંકતા। જેના ઉપર બેરખો પડ્યો હોય તેને તે બેરખો ઊભા થઈને મહારાજને આપી આવવાનો। આથી કથા શ્રવણમાં સૌ સાવધાની રાખતા। એકવાર બ્રહ્માનંદ સ્વામીને કથા પ્રસંગમાં ઝોલું આવ્યું અને મહારાજે તેમને બેરખો માર્યો। બેરખો વાગતા જ સ્વામી ઝબકી ગયા। તેમણે મહારાજને પૂછ્યું, મહારાજ, મને કેમ બેરખો માર્યો? મહારાજ કહે, તમે ઝોલું ખાધું એટલે નિયમ એટલે નિયમ। અરે પણ મહારાજ, હું તો આંખો મીચીને કીર્તનની કડીઓ ગોઠવતો હતો। હાજર જવાબી બ્રહ્માનંદે તરત જ ઉત્તર વાળ્યો। મહારાજ તેમની આ યુક્તિથી હસ્યા। તેમણે કહ્યું, તો બોલો તે કીર્તનની કડીઓ। બોલું મહારાજ, પણ એક શરતે, હું બોલાવું અને સભા ઝીલે તો જ। ઝીલાણિયું કીર્તન છે ને એટલે। શીઘ્ર કવિએ યુક્તિ રચતા કહ્યું। શીઘ્ર કવિ બ્રહ્માનંદે તત્કાલ કીર્તન બનાવતા જઈ ગાવા માંડ્યું। તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, કંઈ નવલ કસુંબી પાગ રંગનારે લારે। સભાએ આ પંક્તિ ઝીલી ત્યાં તો શીઘ્ર કવિએ બીજી કડી રચી દેતા ગાયું। શિર અજબ કલંગી શોભતી અલબેલા રે, હૈડામાં રાખ્યા લાગ રંગનારે લારે। આમ 4 પદની શીઘ્ર રચના બ્રહ્માનંદ સ્વામીએ કરી દીધી। સ્વામીની શીઘ્ર કવિત્વ શક્તિ ઉપર મહારાજ મુગ્ધ થઈ ગયા। તેમણે કહ્યું, સ્વામી, અમારી ભૂલ થઈ ગઈ। તમે અમારા સ્વરૂપનું આવું સરસ ધ્યાન કરતા હતા ને છતાંય અમે તમને બેરખો માર્યો। મહારાજ તો બધું જ જાણતા હતા, પણ એમણે સ્વામીને ઉત્તેજિત કરી સાચી વાત સભામાં કઢાવવી હતી। મહારાજના વચન સાંભળી સ્વામી એકદમ બોલી ઉઠ્યા, ના રે મહારાજ, આપની કેમ ભૂલ થાય? એ તો અમારો ચારણી જીવ, તેથી એક કડી સભાજનો ઝીલે ત્યાં બીજી કડીની રચના કરી દઈએ। બાકી હું તો તમારા બેરાખાને યોગ્ય જ હતો। આખી સભા આ સાંભળી હસી પડી। મહારાજ પણ તેમના નિષ્કપટ ભાવથી પ્રસન્ન થયા। બ્રહ્માનંદ સ્વામીએ જોતતા જોતતામાં તો 4 પદના ચોગઠામાં એ મનોહર માવની મનમોહક મૂર્તિનો અને શણગારનો આબેહૂબ ચિતાર ચિતરી દીધો। આવી હતી બ્રહ્મમુનિની બ્રહ્મત્વ સભર શીઘ્ર કાવ્ય શક્તિ। તો આવો એ શીઘ્ર કાવ્ય શક્તિની અનુભૂતિ સ્વામિનારાયણ ડિવાઇન વિઝન યુટ્યુબ ચેનલ દ્વારા કરીએ પ્રસ્તુત પદથી। જય સ્વામિનારાયણ।